સુરતમાં રહેતા રત્ન કલાકારને માથે દેવું વધી જતા ચેઇન સ્નેચર બન્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે। ડાયમંડ સિટી સુરતમાં ચોરી, લૂંટફાટ અને ચેઇન સ્નેચિંગના બનાવો વધી રહ્યા છે, ત્યારે વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરનાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી સ્નેચિંગ કરેલ સોનાની ચેન, મોપેડ સહિતનો લાખોનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના સિંગણપોર વિસ્તારમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરાઈ હતી, જે અંગેનો ગુનો સિંગણપોર પોલીસ ચોપડે નોંધાયો હતો। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે મોપેડની નંબર પ્લેટ બદલી ગુનાને અંજામ આપનાર સન્ની બાબુભાઈ પટેલની નાનપુરા માચીવાડ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે દિવાળી બાદ હીરા કારખાનામાં ચાલતી મંદીને કારણે કામ છૂટી જતા બેકાર બન્યો હતો। પરિણામે માથે દેવું થઈ જતા અને રત્ન કલાકારે ઘર ખર્ચ કાઢવા ચેઇન સ્નેચિંગનો માર્ગ અપનાવ્યો હતો। આરોપી પાસેથી સ્નેચિંગ કરેલ સોનાની ચેન, મોપેડ સહિતનો લાખોનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।